ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. તો ચાલો આપણે આજે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા. તો આપણે કાલના આવેલા છે એટલે આપણે સાંજ પડી ગઈ એટલે દર્શન થાય એમ નહોતા, એટલે આપણે અત્યારે સવારે આવ્યા 11 વાગે દર્શન કરવા. પણ મંદિર આપણે બંધ થઈ ગયેલ છે એટલે આપણે પહેલાં ફરી લઈએ અને ફોટા પડવી લઈએ. આ બાજુ ગુમતી ઘાટ છે. તો ગુમતી ઘાટ જો કેટલો સરસ અને મસ્ત છે. તેમાં પક્ષીઓ કેટલા મસ્તીના છે. અને વિધિ આ બાજુ માછલીઓ અને લોટની ગોળીઓ નાખે. અને આપણે ભૂખ લાગી ગઈ એટલે આપણે લચ્છી પીવા આવી ગયા છે. આ બાજુ આપણે લચ્છી પી લઈએ. જો હિરણવે ગ્લાસ લઈ જ લીધો છે. વિધિવે અંગૂર રબડી લઈ લીધી અને ફાઇનલી મારા હાથમાં પણ અંગૂર રબડીનો કપ આવી ગયો છે. તો આપણે ના ખાઈ લઈએ અને આપણે પછી હારમાં ઊભવાનું છે. એટલે આપણે અંગૂર રબડી ખાઈ અને હારમાં ઊભી ગયા છે. મંદિર ખુલવાનો સમય થઈ ગયો છે. અને જો આ હારમાં બધા લોકો ઊભી ગયા છે. આજુબાજુમાં દુકાનો છે. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ એવું લખવાનું ભૂલતા નહીં. અહીં ફાઇનલી અમે હારમાં ઊભી ગયા છે અને અહીંથી આપણે મોબાઈલ મૂકી દેવાનો છે અને વિડીયો ઉતારવાનો છે ને મોબાઈલ મંદિરમાં લઈ જવા દેતા નથી. એટલે આપણે અહીં મોબાઈલ મૂકી દેવાનો છે લોકરમાં. આપણે દર્શન કરી લીધા છે અને આપણે થોડીક વાર હવે ફરી લઈએ. અને વિધિવે આ બાજુ રાધા કૃષ્ણને માથે લઈ અને વિડીયો શૂટ કર્યો છે. જો કેટલા સરસ મજાના રાધા કૃષ્ણ છે. અને કેયુરીએ પણ લઈ લીધો અને હિરણ કે મારે પણ લેવો એટલે હિરણવે પણ લઈ લીધો. અને આપણે હવે થોડીક ખરીદી કરી લઈએ. તો આ બાજુ આપણે દુકાનોમાંથી ખરીદી કરવાની છે એટલે આપણે ખરીદી કરી લઈએ. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું તમે ભૂલતા નહીં. અને આ બાજુ આપણે જો ઊંચા જરાક આવીએ ત્યાં આપણે પાછા મંદિર દેખાય છે. એટલે હિરણ કે મારે અહીંયા ફોટો પડાવવો છે. તે આગળનો ભાગ છે. ત્યાં પણ વિધિવાની હિરણને ફોટો પડાવી લીધો. આ બાજુ મારી બેન પણ ખરીદી કરે છે. તે કાનુડો એક દુકાનમાં દેખી ગઈ એટલે કાનુડો જોઈશે. અને તમે પણ વિડીયોમાં જોઈ શકો છો કેટલો મસ્ત અને સરસ કાનુડો છે. જો કેટલો મસ્ત છે. અને હવે અમે નીકળી જઈએ ઘરે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં.